ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 સામાજિક વિજ્ઞાન, જેમાં આપણે પાઠ 8 ભણીશું લોકશાહી દેશમાં સંસદની ભૂમિકા. તો લોકશાહીમાં લોકો સરકારને સત્તા આપે છે. લોકો ચૂંટણીના માધ્યમથી સરકારની પસંદગી કરે છે. તેઓ પોતાની પસંદગીના નેતાઓને મત આપીને તેઓ ચૂંટે છે. એકવાર ચૂંટાઈ ગયેલી વ્યક્તિઓ સરકાર બનાવે છે. લોકશાહીમાં સરકારે પોતાના નિર્ણયો અને ભરેલા પગલાઓના આધાર બતાવવો પડે છે અને સ્પષ્ટતા કરવી પડે છે. બીજી સરકાર એવી હોય છે જેને રાજાશાહી સરકાર કહે છે. તેમાં રાજા અથવા રાણી પાસે નિર્ણયો લેવાની અને સરકાર ચલાવવાની સત્તા હોય છે. રાજા પાસે સલાહકારોનો એક નાનો સમૂહ હોય છે, જેની મદદથી તે જુદા જુદા વિષયો પર ચર્ચા કરી શકે છે. અંતિમ નિર્ણય લેવાની સત્તા તેની પાસે રહેલી હોય છે. લોકશાહીમાં એક અગત્યનું લક્ષ્ય એ છે કે સત્તા કોઈ એકાદ વ્યક્તિના હાથમાં હોતી નથી. તેમાં રાજ્યના સર્વ લોકોનું સાર્વભૌમત્વ હોય છે. લોકો પોતે જ પોતાના ભાગ્ય વિધાતા બને છે. સાર્વભૌમત્વ એ રાજ્યનું અનિવાર્ય લક્ષણ છે. લોકશાહી માટે અંગ્રેજી ભાષામાં ડેમોક્રેસી શબ્દ વપરાય છે. લોકશાહી રાજ્યતંત્ર લોકો માટે હોય, અર્થાત વધારેમાં વધારે લોકોનું હિત સાધવું એ લોકશાહીનું મુખ્ય લક્ષણ છે. તો લોકશાહીનું મુખ્ય લક્ષણ શું છે? તો લોકશાહીનું મુખ્ય લક્ષણ લોકશાહી રાજ્યતંત્ર લોકો માટે હોય, એટલે કે વધારેમાં વધારે લોકોનું હિત સાધવું એ લોકશાહીનું મુખ્ય લક્ષણ છે. લોકશાહીનું સંચાલન લોકો પોતે જ કરે છે, કારણ કે રાજ્યતંત્રના સંચાલકો લોકોએ ચૂંટી કાઢેલા પ્રતિનિધિઓ જ હોય છે. તો સરકારના સ્વરૂપના બે ભાગ છે, રાજાશાહી અને લોકતાંત્રિક એટલે કે લોકશાહી. અને લોકશાહીના પણ બે પ્રકાર છે, અધ્યક્ષાત્મક સરકાર અને સંસદીય સરકાર. અધ્યક્ષાત્મક સરકારના પણ બે ભાગ છે, એકતંત્રીય સરકાર અને સંઘીય સરકાર. અને સંસદીય સરકારના પણ બે ભાગ છે, એકાત્મક સરકાર અને સંઘીય સરકાર. તો મિત્રો, તમે જોયું હશે કે તમારી સ્કૂલમાં પંચાયતની ચૂંટણી થતી હશે. તે જ રીતે તમારા વર્ગમાંના મોનિટરની ચૂંટણી પણ થતી હશે. ક્યારેક તમારા ક્લાસમાં કોઈ વિદ્યાર્થીની સીધી પસંદગી કરીને તમે મોનિટર બનાવો છો. તો મિત્રો, હવે આપણે જોઈશું સંસદ. ભારતે સંસદીય લોકશાહીનું સ્વરૂપ સ્વીકાર્યું છે. ભારતમાં સંસદ એ સર્વોચ્ચ સંસ્થા છે. ભારતની સંસદ રાષ્ટ્રપતિ અને બે ગૃહો એટલે કે લોકસભા અને રાજ્યસભાની બનેલી છે. રાજ્યસભા એ સંસદનું ઉપલું ગૃહ છે, જ્યારે લોકસભા એ સંસદનું નીચલું ગૃહ છે. લોકસભામાં કુલ સભ્યો 545 છે, જેમાં 26 બેઠકો ગુજરાતની હોય છે. અને રાજ્યસભાના કુલ સભ્યો 250 હોય છે, જેમાં ગુજરાતની 11 બેઠકો હોય છે. આઝાદી પછી રચાયેલું છે ભારતીય સંસદ લોકશાહીના સિદ્ધાંતોમાં ભારતના લોકોના વિશ્વાસનું પ્રતીક છે. લોકશાહીમાં નિર્ણય લેવાની પ્રક્રિયામાં પ્રજાની સહમતિ અને ભાગીદારી હોય છે. આપણી શાસન વ્યવસ્થામાં સંસદની પાસે સંપૂર્ણ અને મહત્ત્વની સત્તા હોય છે, કારણ કે તે લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. તો આપણે સંસદના કાર્યો જોઈશું. સરકાર પર વિવિધ રીતે નિયંત્રણ રાખવું અને તેને ઉત્તરદાયી રાખવી, કાયદા બનાવવા તેમજ તેમાં ફેરફાર કરવા, જૂના કાયદા હોય તેને રદ કરવા. પછી લોકસભા માટે રાજ્યની વિધાનસભાની જેમ ચૂંટણી યોજવામાં આવે છે. દર 5 વર્ષે લોકસભાની ચૂંટણી થાય છે. દરેક સંસદીય મત વિસ્તારમાંથી એક ઉમેદવારને સંસદમાં ચૂંટવામાં આવે છે. ચૂંટણીમાં લડતા ઉમેદવારો મોટે ભાગે જુદા જુદા રાજકીય પક્ષોના સભ્યો હોય છે. ચૂંટાયેલા ઉમેદવારોને સંસદ સભ્ય એટલે કે MP કહેવામાં આવે છે. આ બધા સાંસદો મળીને લોકસભા બને છે. પછી છે શાસક પક્ષ. લોકસભાની ચૂંટણી બાદ સંસદ સભ્યોની એક યાદી બનાવવામાં આવે છે, જેના પરથી ખબર પડે છે કે કયા રાજકીય પક્ષના કેટલા સાંસદો છે. જો કોઈ રાજકીય પક્ષ સરકાર બનાવવા માંગે તો તેને ચૂંટાયેલા સાંસદોની બહુમતી મળવી જોઈએ. સામાન્ય રીતે ચૂંટણીઓ બાદ જે પક્ષ અથવા પક્ષીય જોડાણને લોકસભામાં સ્પષ્ટ બહુમતી મળી હોય તે પક્ષના નેતાને રાષ્ટ્રપ્રમુખ વડાપ્રધાન તરીકે નિમે છે. ભારતના વડાપ્રધાન લોકસભામાં શાસક પક્ષના વડા હોય છે.
વડાપ્રધાન પોતાના પક્ષના સાંસદોમાંથી મંત્રીઓની પસંદગી કરે છે, જેમ પ્રધાનમંડળ રચાય છે. મંત્રીઓ પ્રધાનમંત્રી સાથે મળીને નિર્ણય લે છે. આ મંત્રીઓ સંઘ યાદીમાં આવતા ક્ષેત્રો વિશેના વિવિધ સરકારી કામોની જવાબદારી તેઓ સંભાળે છે. રાજ્યસભા સભ્યોની ચૂંટણી જુદા જુદા રાજ્યોની વિધાનસભાઓના ચૂંટાયેલા સભ્યો દ્વારા થાય છે. રાજ્યસભાના સભ્યોની કુલ સંખ્યા 250 નક્કી કરવામાં આવે છે, જેમાં 238 સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે. રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે અને તેટલા જ સભ્યોની ચૂંટણી કરવામાં આવે. રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. રાજ્યસભા કાયમી ગૃહ છે, જે તેનું સંપૂર્ણ વિસર્જન થતું નથી, એટલે કે દર 2 વર્ષે એના ત્રીજા ભાગના સભ્યો નિવૃત્ત થાય છે અને તેટલા જ સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે. રાજ્યસભા દેશના રાજ્યોનું પ્રતિનિધિત્વ વ્યક્ત કરે છે. રાજ્યસભામાં ખરડો રજૂ થઈ શકે છે, પણ કોઈ ખરડાને કાયદાના રૂપમાં લાગુ કરતા પહેલાં રાજ્યસભાની મંજૂરી જરૂરી છે. સંસદનું આ ગૃહ લોકસભાને બનાવેલા કાયદાઓની સમીક્ષા કરાવે છે. આમ રાજ્યસભાની ભૂમિકા મહત્વની છે. રાજ્યસભાનું સંચાલન કરનારને સભાપતિ કહે છે. હોદ્દાની રૂએ ઉપરાષ્ટ્રપતિ એ રાજ્યસભાના સભાપતિ બને છે. જ્યારે સંસદનું સત્ર ચાલતું હોય ત્યારે સૌથી પહેલો પ્રશ્નોત્તરી માટે સમય નક્કી કરવામાં આવે છે, જેના માધ્યમથી સંસદ સભ્ય સરકારના કામકાજ વિશે જાણકારી પ્રાપ્ત કરે છે. તેના થકી સંસદ કારોબારીને નિયંત્રણમાં રાખે છે. પ્રશ્નોના માધ્યમથી સરકારનું તેની ખામીઓ પ્રત્યે ધ્યાન દોરે છે. આ રીતે સરકારને લોકોના પ્રતિનિધિઓ તરફથી પ્રજાના વિચારો જાણવાની તક મળે છે. સરકારને સવાલ પૂછવા એ સંસદ સભ્યની મહત્ત્વની જવાબદારી હોય છે. લોકશાહીમાં સારા વહીવટ માટે વિરોધ પક્ષની પણ સૌથી મોટી અને મહત્ત્વની રચનાત્મક ભૂમિકા હોય છે. તે સરકારની નીતિઓ તેમજ કાર્યક્રમોની ખામીઓ સામે લાવે છે. લોકસભાનું સંચાલન કરનારને અધ્યક્ષ એટલે કે સ્પીકર કહે છે. રાષ્ટ્રપતિ સંસદના અંગભૂત ભાગ ગણાય છે. સંસદના બંને ગૃહોએ પસાર કરેલા ખરડાને તેમની સહી થાય ત્યાર પછી કાયદો બને છે. સંસદની બેઠકો બોલાવવાની અને સત્ર સમાપ્તિની જાહેરાત કરવાની સત્તા તેઓ ધરાવે છે. તો મિત્રો, આજે આપણે આ પાઠ અહીંયા પૂર્ણ કરીએ છીએ. આજે તમારી નોટબુકમાં લખી લેવું.